નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. બિલીમોરા નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલી ગાયકવાડ મિલ રોડ સરા લાઇન પાસે હાલ રસ્તાની બાજુ ઉપર આવેલી ઉભરાતી ગટર સ્થાનિક લોકો માટે તેમજ રસ્તા ઉપર ચાલનાર લોકો માટે ગંભીર સમસ્યા બની ગઈ છે. પરંતુ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી અને લોકોને આ ગટરિયા દુર્ગંધવાળા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે અને મચ્છરનો ઉપદ્રવમાં પણ વધારો થયો છે, જેથી રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના સેવાઈ રહી છે. સ્થાનિકના જણાવ્યા પ્રમાણે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આ ઉભરાતી ગટરની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે વોર્ડના કોર્પોરેટરે અંગત રસ લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ.